નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વનકર્મીને મારવા કેસમાં કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. અત્રે જણાવ્યું કે ધારાસભ્યને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જેને લઈ તેઓ જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. આ સમગ્ર કેસમાં ડેડિયાપાડા વનકર્મીએ મારવાનો ચૈતર વસાવા પર આરોપ કર્યો છે. થોડા દિવસ અગાઉ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા, જે બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારબાદ અત્યારે કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે. ત્યારે આપમાં હવે ખુશીનો માહોલ છવાયો છે. ધન્યવાદ.